वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। हजीरा थाने में दर्ज फोन चोरी के मामले का खुलासा हुआ। एक साथ 5 घरों में चोरी हुई। एक दिन वो सूरत आए। हजीरा पुलिस ने 4 आरोपियों को गिरफ्तार किया। 4 आरोपियों के मध्य प्रदेश से गिरफ्तार किया गया है। ये मूल निवासी मध्य प्रदेश के बताए जा रहे हैं। राकेश अभी भी पुलिस की पकड़ से दूर है। 70,000 की नकदी और सोने चांदी के आभूषण जब्त कर लिए गए। करीब 21 लाख के माल के साथ चारों चोर यहाँ से फरार हो गए थे, ताकि उनकी अब गिरफ्तारी कर ली गई है। સુરત શહેરના હજીરા પોલીસ સ્ટેશનમાં ચાલુ મહિનાની 12 તારીખે એક અનડિટેક હાઉસ બ્રેકિંગનો ગુનો દાખલ થયેલો હતો. ગુનાની ફરિયાદ જોતા અજાણ્યા ઈસમોએ કુલ 5 મકાનોમાં રાત્રિના સમયમાં ઘરફોડ કરેલી હતી અને એ અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો. ગુનાની તપાસ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ સાહેબ કરી રહ્યા હતા. સદર ગુનાની તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અમુક ઇનપુટ મળેલા હતા. એ આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઈચ્છાપુર અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ પણ આમાં જોડાઈ હતી અને અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ કામની વહેંચણી કરવામાં આવેલી હતી. જે અનુસંધાને મળેલ માહિતી આધારે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુલ 4 આરોપીઓને સુરત શહેરની પોલીસ ત્યાંથી લઈ અને તપાસના કામે સુરત શહેરમાં લઈ આવેલી હતી અને જે તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા હતા એ આધારે એ 4 આરોપીઓની ધરપકડ કરેલી હતી. 4 આરોપીઓના નામ જણાવું તો મુન્ના કરમસિંહ અજનાર 1, 2 ભાયા ઉર્ફે સિમડિયા હિરજી અજનાર, 3 ધનસિંહ બનસિંહ અલવા અને 4 કરીના ઉર્ફે કમલી નગરસિંહ અજનાર. આમ 4 આરોપીઓની તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવેલી હતી. હજુ ગુનાની તપાસ દરમિયાન જે તબક્કામાં છે ત્યાં સુધી હજુ 3 આરોપીઓની ભૂમિકા હજુ સ્પષ્ટ થયેલી છે. એ લોકોને પકડવાના બાકી છે. આ જે 4 આરોપીઓની ધરપકડ થયેલી છે એમાંથી એક આરોપી કરીના ઉર્ફે કમલી નગરસિંહ અજનાર તેનો રિસીવર તરીકેની ભૂમિકા છે અને એના સિવાયના જે અન્ય આરોપીએ બીજા એક આરોપી જેને પકડવાનો બાકી છે રાકેશ અલવા, એ 4 જણે થઈ અને હાઉસ બ્રેકિંગનો ગુનો કરેલો છે. આમ 3 આરોપીઓ હજુ ધરપકડ કરવાના બાકી છે. સદર ગુનાની તપાસ દરમિયાન 4 આરોપીના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ માંગવા તજવીજ કરવામાં આવેલી હતી. જે પૈકી 4માંથી 3 આરોપી એટલે કે 3 જે મેલ આરોપીઓ જે છે એના દિન 2ના રિમાન્ડ મળેલા છે.
હાલમાં તપાસ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહેલ છે. આરોપી સુરત પાસે કોઈ જગ્યા રહેતા હોય, વોચ કરતા હોય? નહીં, આજ દિન સુધીની તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે તેઓ તેમના મૂળ વતન જે ધાર જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા હતા. તે વિસ્તારોમાંથી જે તે દિવસે બનાવ બન્યો એ દિવસે સાંજે જ એ આવેલા છે. આજ દિન સુધીની તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે. તેમ છતાં હજુ તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન જે કંઈ હકીકત ખુલશે આપ સૌ જોડે શેર કરવામાં આવશે. 5 ચોરીના સિવાય પણ અને કોઈ ભેદ ખુલશે એમાં? हाल सुधीनी तपास दरमियान हजू क्रिमिनल एंटीसीडेंट मळ्या नथी. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क. जय हिंद, जय भारत.